હર હર મહાદેવ મિત્રો, આજે યોગીની એકાદશીનું વ્રત આ 7 પ્રકારની મહિલાઓએ ભૂલથી પણ ન રાખવું જોઈએ. આવી મહિલાઓથી લક્ષ્મી માતા ક્યારેક ખુશ નથી થતા, પણ તેનાથી રિસાઈને એના ઘરેથી જતા રહે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણશું કે આજે યોગીની એકાદશીનું વ્રત કેવી મહિલાઓએ ન રાખવું જોઈએ, અને જો તે આ ભૂલ કરશે તો તેનો આખો પરિવાર જ બરબાદ થઈ જશે, તેમજ તેના પતિનું અકાળે મૃત્યુ થઈ જશે. આથી તેને ભૂલથી પણ આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ. તેમજ અમુક એવી મહિલા હોય છે કે જે અમુક નિયમોનું પાલન નથી કરતી, તો જો એ પ્રકારની મહિલા આ ભૂલ કરશે તો તેના ઘરમાં ઘોર ગરીબીનો વાસ થશે. કારણ કે મિત્રો, આજનો યોગીની એકાદશીનો દિવસ છે એ બહુ જ શુભ માનવામાં આવે છે. આથી જો મહિલા આવા પવિત્ર દિવસ ઉપર આ પ્રકારની ભૂલ કરે છે તો તે અશુભ માનવામાં આવે છે. આવી ભૂલ કરવાથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા છે એ પ્રસન્ન થઈ શકતા નથી. તેની સાથે જ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમારે આજે યોગીની એકાદશીના દિવસે એવો કયો ખાસ અને મહત્વનો ઉપાય કરવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થાય, કે જેથી કરીને તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી ન થઈ શકે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. તો મિત્રો, આ યોગીની એકાદશીનો દિવસ છે એ બહુ જ શુભ મનાય છે. મિત્રો, આજે 21 જૂન યોગીની એકાદશીના દિવસે ઘણા એવા શુભ યોગ બની રહ્યા છે કે જેથી કરીને આજના દિવસનું મહત્વ બહુ જ ખાસ માનવામાં આવ્યું છે. આથી જો આજના દિવસે બધા જ લોકો ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને અનુલક્ષીને આજે યોગીની એકાદશીનું વ્રત રાખે છે. પણ જો અમુક એવી મહિલા છે કે જેને આજે આ વ્રત બિલકુલ પણ ન રાખવું જોઈએ, અને જો તે આ ભૂલ કરશે તો તેના ઘરમાં અનર્થ થઈ જશે. અને જો મિત્રો, તમે ભૂલથી પણ આજે યોગીની એકાદશીનું વ્રત રાખી લીધું છે તો મિત્રો, એ વ્રત તમારું ખંડિત થઈ જશે અને તમે ઘોર પાપના ભાગીદાર બનશો. મિત્રો, મહિલા તેમજ પુરુષ આજે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરે છે તો તે બહુ જ શુભ માનવામાં આવે છે કે જેથી કરીને તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે થાય છે. તેમજ તેને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને પૂજા પાઠનું બહુ શુભ ફળ ભક્તોને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આ યોગીની એકાદશી છે બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ દોલત અથવા તેમજ શાંતિ પ્રદાન કરનારી આ એક યોગીની એકાદશી છે. તેમજ જો યોગીની એકાદશીના દિવસે અમુક ખાસ એવા ઉપાય કરીએ છીએ તો મિત્રો, આપણા ઘરની ગરીબીનો નાશ થઈ જાય છે. મિત્રો, આજે યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી છે બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આથી જો તમે શુદ્ધ હોવ તો જ તમારી આજની એકાદશીનું વ્રત રહેવું જોઈએ. મિત્રો, આ યોગીની એકાદશીનું વ્રત છે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ જ શુભ અને પવિત્ર વ્રત ગણવામાં આવે છે. પણ મિત્રો, શું તમે જાણો છો કે અમુક એવી મહિલા છે કે જે આ યોગીની એકાદશીના વ્રતને જો ન રાખે તો તેના માટે બહુ જ સારું છે, અને જો તમે આ ભૂલ કરશો તો તમારે માતા લક્ષ્મીના ક્રોધનો ભયંકર સામનો કરવો પડી શકે છે. મિત્રો, માન્યતા અનુસાર આજે અમે જે મહિલાઓ વિશે વાત કરવાના છીએ તો તેણે યોગીની એકાદશીના વ્રતથી હંમેશા દૂર રહેવું જોઈએ, નહીં તો તમારી સાથે કંઈક અનર્થ થઈ શકે છે. તેમજ જો તમે આ ભૂલ કરશો તો તમારો પતિ કોઈ બહુ મોટા સંકટમાં આવી શકે છે. તેમજ લક્ષ્મી માતા હંમેશા તમારું ઘર છોડીને જતા રહે છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે એવી કયા 7 પ્રકારની મહિલા છે કે જેને આજે યોગીની એકાદશીનું વ્રત બિલકુલ પણ રાખવું ન જોઈએ, અને જો તે આ ભૂલ કરશે તો તેને ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, આપણે એ મહિલા વિશે જાણીએ એના પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન આપી હોય તો એક લાઈક જરૂર આપી દેજો, અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે.
તો મિત્રો એવી કોઈ મહિલા હોય કે જે આજે યોગીની એકાદશીનું વ્રત છે માત્ર દેખાવા પૂરતી જ રાખતી હોય અને તે એવું વિચારતી હોય કે આ વ્રત રાખીશ તો બધા લોકોને બહુ સારું લાગશે, તો તેવા પ્રકારની જો કોઈ મહિલા હોય તો તેણે આજે યોગીની એકાદશીનું વ્રત ભૂલથી પણ રાખવું ન જોઈએ. મિત્રો આવું કરવાથી દેવી દેવતાઓનો અનાદર થાય તેવું માનવામાં આવે છે અને આ વસ્તુ બહુ જ અશુભ મનાય છે કે જ્યારે તમે કોઈના દેખાવા માટે વ્રત રાખતા હો. આથી તમે પાપના ભાગીદાર બનો છો. મિત્રો વ્રત તેમજ પૂજા પાઠ છે આપણા અંતર આત્માની શુદ્ધિ માટેની એક પ્રક્રિયા છે કે જેને દેખાવા માટે ઉપયોગ કરવો એને બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી છે આવા લોકોથી ક્યારેય પ્રસન્ન થઈ શકતા નથી પરંતુ તેને શ્રાપ આપે છે. મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી છે ત્યારે જ પ્રસન્ન થાય છે કે જ્યારે તમે સાચી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે તમે તેની પૂજા અર્ચના તેમજ વ્રત જપ કરતા હોવ ત્યારે જ તે પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો હવે આપણે બીજા પ્રકારની મહિલા વિશે વાત કરીએ. તો મિત્રો એવી કોઈ મહિલા હોય કે જેના છૂટાછેડા થઈ ગયા હોય અથવા તો તેના લગ્ન થઈ ગયા હોય પણ તે પોતાના પતિથી અલગ રહેતી હોય તો તેવી સ્ત્રીએ યોગીની એકાદશીનું વ્રત બિલકુલ પણ રાખવું ન જોઈએ. આવું કરવાથી લક્ષ્મી માતા ક્યારે પણ ખુશ થઈ શકતા નથી. મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મિત્રો લગ્ન એક બહુ જ પવિત્ર સંબંધ મનાય છે. આથી એ બંધનમાં તમારે આજીવન રહેવાનું હોય છે. આથી જો તમે બંને લોકો અલગ અલગ રહેતા હોવ તો માતાજી છે આવી રીતે આ સંબંધને સ્વીકારી શકતા નથી. આથી જો હુટાહેટા થઈ ગયેલા હોય તેવી મહિલા જુઓ આ એકાદશીનું વ્રત રાખે છે તો તે શુભ માનવામાં આવતું નથી અને જો પતિ પત્ની જે હોય તે સાથે વ્રત રાખે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. કારણ કે લક્ષ્મી માતા છે તે અખંડ સૌભાગ્યવતી છે અને વિષ્ણુ ભગવાનની પત્ની મનાય છે. આથી મિત્રો આજે યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાનું વિધાન છે. આથી આવા ભક્તોથી માતા લક્ષ્મી બહુ જ પ્રસન્ન થાય છે અને તેને શુભ વરદાન આપી શકે છે અને ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે. આથી પતિ પત્ની બંને મળીને પૂજા પાઠ તેમજ વ્રત જપ કરવા જોઈએ. જેની સાથે જ ચરિત્રહીન મહિલા જે હોય તેને પણ આ યોગીની એકાદશીનું વ્રત રાખવું ન જોઈએ. અને આ વસ્તુ છે એવા પુરુષો ઉપર પણ લાગુ પડી શકે છે કે જે પોતાની પત્ની હોવા છતાં પણ બીજા ઉપર નજર રાખતા હોય છે. મિત્રો જ્યારે શરીરની પવિત્રતા સમાપ્ત થઈ જાય છે તો તે વ્યક્તિને પાપી માનવામાં આવે છે. આથી તમારી પૂજા ક્યારેય પણ સફળ થઈ શકતી નથી. તેમ જ મિત્રો જુઓ તમને વારે વારે અપશબ્દો તેમજ ગાળ બોલવાની આદત હોય તો મિત્રો આદત તમારે જલ્દીથી છોડી દેવી જોઈએ. તેમજ મિત્રો જો તમારે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો મિત્રો તમારે અપશબ્દો બોલવાનું ટાળી દેવું જોઈએ અને ઘરમાં કોઈ પણ સભ્યોની સાથે લડાઈ ઝઘડો તેમજ અપશબ્દો બોલવાના જોઈએ. ઘરમાં બધાને સાથે તમારી સન્માનપૂર્વક જ વર્તન કરવું જોઈએ. મિત્રો જે ઘરમાં પણ લડાઈ ઝઘડો હોય છે તો એ ઘરમાં ક્યારે પણ માતા લક્ષ્મી આવી શકતા નથી. અને જો તમારે વ્રતમાં પૂજા પાઠ કરવો હોય તો મિત્રો તમારા મુખમાંથી મીઠા બોલ જ બોલવા જોઈએ અને જો તમે અપશબ્દો બોલો છો તો આનાથી માતા લક્ષ્મીનું અપમાન થાય તેવું માનવામાં આવે છે. આથી તમે પાપના ભાગીદાર બનો છો. મિત્રો એકાદશી હોય ત્યારે લક્ષ્મી માતા તમારા ઘરમાં ભ્રમણ કરતા હોય છે. આ તો જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે વ્રત રહો છો તેમજ તેની પૂજા અર્ચના કરો છો તો તે હંમેશને માટે તેનો વાસ તમારા ઘરમાં થઈ શકે છે. પણ જો તમે અપવિત્ર રહીને વ્રત કરો છો તો મિત્રો એ તમારા ઘરમાં ક્યારેય પણ આવી શકતા નથી. તેની સાથે જ મિત્રો જો તમે આજે યોગીની એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો છો તેમજ સાત્વિક ખોરાક ગ્રહણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને આટલી વસ્તુઓનું પાલન કરશો તો જ માતા લક્ષ્મી તમારા ઘરમાં આવશે. તેમજ મિત્રો જો તમને કોઈ પણ પ્રકારની વધારે બીમારી હોય તો તમારી આ યોગીની એકાદશીના વ્રતને બિલકુલ પણ રાખવું ન જોઈએ.
કારણ કે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ એ બીમાર હોય તો તે આ વ્રત કરવા માટે સમર્થ રહી શકતો નથી, એટલે કે બીમાર માણસ પાસે એટલી બધી ઉર્જા હોતી નથી કે તે આ વ્રતને કરી શકે। તેમજ મિત્રો એવી કોઈ મહિલા હોય કે તે માસિક ધર્મમાં હોય તો તેવી મહિલાએ બિલકુલ પણ આ યોગીની એકાદશીનું વ્રત રાખવું ન જોઈએ, કારણ કે તમારું શરીર છે અપવિત્ર થઈ જતું હોય છે અને તમારા વસ્ત્રો છે એ પણ અપવિત્ર કહેવાય છે। આથી આમ આ પ્રકારની મહિલાઓએ પૂજા પાઠ ન કરવા જોઈએ। તેની સાથે જ જે મહિલા એવી હોય કે જે પોતાના પતિનું અપમાન કરે છે તો તેને પણ આ વ્રત રાખવું ન જોઈએ, કારણ કે આ પ્રકારની મહિલાઓની પૂજા અર્ચના છે એ લક્ષ્મી માતા ક્યારે પણ સ્વીકાર કરી શકતા નથી। તો મિત્રો આ પ્રકારની મહિલા જે હોય તેણે યોગીની એકાદશીનું વ્રત બિલકુલ પણ રાખવું ન જોઈએ, અને જો તે આ નિયમનું પાલન નથી કરતી તો તેને ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે અને તેના ઘરમાં ક્યારે પણ લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી। આથી જો મહિલા શુદ્ધ હોય અને તે પોતાના પતિની સાથે રહેતી હોય અને તે સંપૂર્ણ નિયમોનું પાલન કરતી હોય તેવી સ્ત્રીએ જ આ યોગીની એકાદશીનું વ્રત રાખવું જોઈએ કે જેને બહુ જ શુભ મનાય છે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે આજે યોગીની એકાદશીના દિવસે તમારે પોતાના ઘરમાં એવી કઈ વસ્તુ લાવવી જોઈએ કે જે બહુ જ શુભ મનાય છે અને આનાથી ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થઈ શકે છે। તો મિત્રો આજે યોગીની એકાદશીના દિવસે તમારે 16 શૃંગારની વસ્તુ અવશ્ય પોતાના ઘરમાં લાવવી જોઈએ। મિત્રો આ વસ્તુ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે, કારણ કે મિત્રો લક્ષ્મી માતાને 16 શૃંગાર છે બહુ જ પ્રિય છે, કારણ કે તે ભગવાન વિષ્ણુની અર્ધાંગિની માનવામાં આવે છે। આથી જો તમે 16 શૃંગારને ઘરના મંદિરમાં રાખો છો તો આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જાય છે અને લક્ષ્મી માતાની કૃપા માટે તમારા ઘરમાં બનેલી રહે છે અને આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્યની કમી થઈ શકતી નથી। મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે યોગીની એકાદશીના દિવસે 16 શૃંગારનો સામાન ઘરના મંદિરમાં હોવો બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। તમે જે જગ્યાઓ ઉપર વ્રત કરો છો તો તમારે એ જ જગ્યા ઉપર 16 શૃંગાર સામાન રાખી દેવો જોઈએ। આવું કરવાથી લક્ષ્મી માતાની કૃપા હંમેશા માટે તમારા ઘર ઉપર બનેલી રહે છે। તેમજ મિત્રો જો તમે આજે યોગીની એકાદશીમાં સોનું ચાંદી તેમજ તેના સિક્કા પોતાના ઘરે લાવીને મંદિરમાં સ્થાપિત કરો છો તો તે સૌથી વધુ શુભ મનાય છે। યોગીની એકાદશીના દિવસે સોનું અને ચાંદી તમે પોતાના ઘરમાં લાવો છો તો તે આ એકાદશીનું ફળ તમને બહુ જ સારું એવું પ્રાપ્ત થાય છે। આથી સોનું ચાંદી અને તાંબાના સિક્કા તમારે લક્ષ્મી માતાને અવશ્ય આજે અર્પણ કરવા જોઈએ। આનાથી લક્ષ્મી માતા બહુ જ પ્રસન્ન થઈ શકે છે। તેની સાથે જ મિત્રો શંખ અને ગંગાજળ મિત્રો ધર્મશાસ્ત્ર અનુસાર યોગીની એકાદશીના દિવસે તમારે એક દક્ષિણવર્તી શંખ પોતાના ઘરમાં જરૂર લઈને આવવો જોઈએ। મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં પણ શંખ ન હોય તો તે ઘરમાં ક્યારેય પણ દેવી દેવતા વાસ કરી શકતા નથી। મિત્રો શંખ છે એવી પવિત્ર વસ્તુ મનાય છે કે તેનું આપણા સનાતન ધર્મશાસ્ત્રોમાં બહુ જ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે। મિત્રો જે ઘરોમાં પણ નિયમિત રૂપે શંખ વાગે છે તો એ ઘરમાં ઘણી બધી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો શંખ છે એ ભગવાન વિષ્ણુનું એક યંત્ર છે કે જે હંમેશા પોતાની સાથે રાખે છે કે જેનાથી ધનની દેવી માતા લક્ષ્મી છે અતિ પ્રસન્ન થઈ શકે છે અને ધર્મશાસ્ત્ર અનુસાર જે ઘરના મંદિરમાં ગંગાજળ ન હોય તો તે ઘર પવિત્ર માનવામાં આવે છે। આથી તમારે ગંગાજળ પોતાના ઘરના મંદિરમાં જરૂર રાખવું જોઈએ। તો જો તમે આજે યોગીની એકાદશીના દિવસે ગંગાજળ પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ શુભ મનાય છે। તેમજ મિત્રો આના પછીની વસ્તુ છે એ મોરપીંછ છે। આજે યોગીની એકાદશીના દિવસે માતા સરસ્વતીનું પવિત્ર પ્રતીક એટલે કે મોરપીંછ જો તમે લાવીને પોતાના ઘરમાં રાખો છો તો મિત્રો આના બહુ જ બધા ફાયદા તમને થઈ શકે છે। મિત્રો ખાસ કરીને આજે યોગીની એકાદશીના દિવસે તમારે મોરપીંછ લાવીને પોતાના ઘરમાં જરૂર રાખવું જોઈએ। આવું કરવાથી માતા સરસ્વતી તેમજ માતા લક્ષ્મી પણ બહુ જ પ્રસન્ન થાય છે।
તેમજ મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આજે યોગીની એકાદશીના દિવસે એવા કયા વિશેષ અને ખાસ ઉપાય કરવા જોઈએ કે જેનાથી માતા લક્ષ્મીની તેમજ ભગવાન વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે, તે મુજબ તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થઈ શકે. તો મિત્રો આજે યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ અર્પણ કરવો બહુ જ શુભ માનવામાં આવે છે. અને સાથે જ મિત્રો ખીરમાં જો તમે પણ તુલસીના પાન મૂકી દો છો તો ભગવાન વિષ્ણુ છે એ જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે અને તમારી મનોકામના જલ્દીથી પૂર્ણ કરી શકે છે. અને સાથે જ મિત્રો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આજે તમારે ચોખાની ખીર ન બનાવવી જોઈએ. એ જ રીતે તુલસીના પાન પણ આજે ન તોડવા જોઈએ, પણ તમારે તુલસીના પાન એક દિવસ અગાઉ તોડી લેવા જોઈએ અને ખીરમાં અર્પણ કરીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો જોઈએ. તેની સાથે જ મિત્રો આજે યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. સાથે જ પંચામૃતને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું જોઈએ. મિત્રો માન્યતા અનુસાર એનાથી તમારી ઉપર ભગવાન વિષ્ણુની કૃપા માટે બનેલી રહે છે અને તમારા ઘરમાં ક્યારે પણ ધનધાન્યની કમી નહીં થઈ શકે. તેમજ મિત્રો આજે યોગ્યની એકાદશીના દિવસે પૂજા સમયે ભગવાન વિષ્ણુની સાથે દક્ષિણાવર્તી શંખની પણ પૂજા અર્ચના કરવી જોઈએ. અને પૂજા કરો એના પહેલા હળદરવાળા ચોખા, ચણાની દાળ, ગોળ અને પીળા રંગના વસ્ત્રોનું દાન જરૂર કરવું જોઈએ. આ દાનથી મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા તમારી ઉપર સદૈવ રહેશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. અને જો મિત્રો તમે બીજી કોઈ પણ વસ્તુનું દાન ન કરી શકો તો આજે યોગીની એકાદશીના દિવસે પીપળાના વૃક્ષમાં એ લોટો જળ જરૂર અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ ત્યાં એક દીવો પણ પ્રગટાવવો જોઈએ. અને પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આથી એવી માન્યતા છે કે ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો જો તમે આજે યોગીની એકાદશીના દિવસે સાંજે તુલસીના ક્યારાની પૂજા અર્ચના કરો છો તો તે બહુ શુભ મનાય છે. અને મિત્રો તુલસી માતાને નીચે તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વાલિત કરવો જોઈએ અને તુલસી માતાની ઓછામાં ઓછી 5 થી 11 વાર પરિક્રમા કરવી જોઈએ. આજે યોગ્યની એકાદશીના દિવસે જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાં ધન ધાન્યની કમી ત્યારે થઈ શકતી નથી અને તમારું જીવન સુખમય નીવડી શકે છે. યોગીની એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા સાથે લાલ રંગની ચુનરી અથવા લાલ રંગનું કપડું અર્પણ કરો. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ચુનરી ચઢાવતી વખતે આ મંત્રનો જાપ કરજો. મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિ હર નિત્યમ તુલસી તવમ નમોસ્તુતે. તેમજ મિત્રો આજે યોગીની એકાદશીના દિવસે તમારા કદ જેટલો એક દોરો લો અને તેને માતા તુલસીના છોડની આસપાસ બાંધો અને તમારી ઈચ્છા કહેજો. આ પછી યોગ્ય રીતે પૂજા કરજો. જ્યારે તમારી ઈચ્છા પૂર્ણ થાય ત્યારે આ દોરો ખોલો અને તેને પાણીમાં પ્રવાહિત કરી દેજો. તેમજ યોગીની એકાદશીના દિવસે તુલસીની યોગ્ય રીતે પૂજા કરવાની સાથે સાંજે ઘીનો દીવો પ્રગટાવજો. આમ કરવાથી ઘરની ગરીબી દૂર થાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમજ આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા તુલસીની પૂજાનું પણ ખૂબ મહત્વ છે. દિવસની શરૂઆત સ્નાન કરીને અને સ્વચ્છ કપડાં પહેરીને કરો. પછી ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની યોગ્ય રીતે પૂજા કરો. તુલસીને પાણી અર્પણ કરો, દીવો અને ધૂપ પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. તુલસીની 7 વખત પ્રદક્ષિણા કરવી પણ શુભ માનવામાં આવે છે. તેમજ ભગવાન વિષ્ણુને ચઢાવવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન નાખવાનું ભૂલશો નહીં, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તુલસી વિના પ્રસાદ સ્વીકારતા નથી. જો તમે ઈચ્છો તો તમે આ દિવસે પૂજા અથવા જાપ માટે તુલસીની માળાનો ઉપયોગ કરી શકો છો. જો તમારા ઘરમાં તુલસીનો છોડ ન હોય તો આ દિવસે નવો છોડ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. તેમજ યોગીની એકાદશીનું વ્રત મન, શરીર અને આત્માને શુદ્ધ કરવા માટે માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી માત્ર રોગોથી રાહત મળતી નથી, પરંતુ પિતૃદોષ, કૌટુંબિક કલહ અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
તેમજ યોગીની એકાદશી પર પીપળાનું વૃક્ષ વાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે તેનાથી નોકરીમાં આવતી સમસ્યાઓનો અંત આવે છે અને ધન પ્રાપ્ત થાય છે. જો શક્ય હોય તો આ દિવસે ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરજો. તેમજ જો તમારી પાસે શાલિગ્રામ છે તો યોગીની એકાદશી પર તુલસી અને શાલિગ્રામની એકસાથે પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે. તેનાથી લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.